નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસ અસાઇનમેન્ટનું ધોરણ 7 માટે સોલ્યુશન કરશું. તો પહેલો પ્રશ્ન જો વિકલ્પો છે એમાં સાથે જવાબ આપવાના છે. તો -6 + 0 તો જવાબ શું આવશે? 6. -8 × 1 તો 8 × 1 અને માઇનસ ચિહ્ન એટલે -8. -4 × -4 માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 4 × 4 શું આવશે? 16. 15/5 હવે જો 5 તરી 15 એટલે જવાબ શું આવશે? આપણો 3 આવશે. સાઈન માઇનસ એટલે શું આવશે? -3. 12ને કેટલા વડે ભાગીએ? જવાબ 4 આવશે. એટલે 4ના ઘડિયામાં 12 ક્યારે આવે? 4 તરી 12. હવે જુઓ માઇનસ કીધું છે એટલે શું આવશે? -3. પછી 56/-7 7 8 56. બરાબર. અહીંયા જ્યારે આપણે ભાગાકાર કરશું તો માઇનસ ચિહ્ન સાથે રહેશે એટલે શું આવશે? -8. 17 × 102 માઇનસ ચિહ્ન માઇનસ સાઈન ચિહ્ન -102. -45 ખાલી જગ્યા તો 1 જવાબ આવશે. જવાબ પ્લસ જોઈએ છે એટલે -45/-45 તો જવાબ શું આવશે? 1. પછી એના પછી છે પ્રકરણ નંબર 2ના કે 5/8 × 8/5 તો અહીંયા બંને શું થશે? કટ થઈ જશે. એટલે 8 8 ગયા, 5 5 ગયા, જવાબ શું આવશે? 1. પછી આગળ જોઈએ છીએ 1/3 અને ×3/7 તો 3 3 ગયા તો શું આવશે? જવાબ 1/7. અહીંયા જુઓ 3 નંબરમાં 9 2 18 નીચે 2 આવશે તો 1/2. 2 પૂર્ણાંક 1 તૃતીયાંશનો વ્યસ્ત તો જુઓ અહીંયા તમારે શું કરવાનું છે? પ્રથમ 2 × 3 2 × 3 એટલે 6 થશે. 6 + 1 એટલે 7/3. 7/3ના વ્યસ્ત શું થાય? 3/7. આપણો જવાબ. 8/1/2 તો જો ભાગાકારનો ગુણાકાર કરવાનું હોય તો 2 ઉપર આવી જશે. 8 2 16. જવાબ શું આવશે? 16. આમાં પણ ઉલટું થશે કે 2 ગુણાકાર કરો તો 3/ શું થઈ જશે? 5. 3 3 ગયા એટલે જવાબ શું આવશે? 2/5 એ આપણો જવાબ આવશે. બરાબર. એના પછી છે 1.2 × 0.2. હવે જુઓ અહીંયા 12 2 24 થશે. 12 2 24. અહીંયા પોઈન્ટ પછી 1 નંબર છે, અહીંયા પોઈન્ટ પછી 1 નંબર છે. 1 + 1 શું થશે? 2. પોઈન્ટ પછી 2 નંબર હોવા જોઈએ, થઈ ગયા 0.24. પછી 8/3 ભાગાકારમાં 2 ગુણાકાર કરશો એટલે 2 નીચે આવી જશે. 1/2 થઈ જશે. 2 ચોક 8. 4/3 જવાબ આવવો જોઈએ. તો આ રીતે આપણે પ્રશ્નોનું સોલ્યુશન છે એ કરવાનું છે. આગળ પણ આપણે આખી સિરીઝ છે ચલાવીશું અસાઇનમેન્ટની. ત્યાં સુધી નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વિદ્યાર્થી મિત્રો.